હેલો એવરીવન, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. આપણે પ્રીવિયસ લેક્ચરમાં વોટ ઇઝ કેટાલિસ, પોઝિટિવ કેટાલિસ, નેગેટિવ કેટાલિસ અને ટાઈપ ઓફ કેટાલિસ, હોમોજીનિયસ કેટાલિસ અને હિટ્રોજીનિયસ કેટાલિસિસ વિશે સ્ટડી કરેલ. ઇન ધીસ વિડિયો લેક્ચર વી વિલ સ્ટડી characteristic of catalysis. Characteristic of catalysis વિશે આપણે ભણશું. તો તેમાં characteristic of catalysis માં ફર્સ્ટ પોઈન્ટ small amount of the catalyst is required. તો characteristic of catalysis નો પહેલો પોઈન્ટ કે small amount of the catalyst is required. તો આ પોઈન્ટમાં શું કહેવા માંગે છે? તો કે generally a very small quantity of the catalyst is being about a large amount of chemical transformation. એટલે કે કોઈ પણ આપણે રિએક્શન છે તેમાં આપણે રિએક્ટન્ટ જે લઈએ તે વધારે પ્રમાણમાં લઈએ એટલે કે લાર્જ અમાઉન્ટ ઓફ કેમિકલ ટ્રાન્સફોર્મેશન. એટલે કે કોઈ આપણે રિએક્ટન્ટ વધારે અમાઉન્ટમાં લઈ તો આપણે એ રિએક્શન માટે કેટાલિસ્ટ જે લઈ છીએ એ સ્મોલ ક્વોન્ટિટીમાં એટલે કે સ્મોલ અમાઉન્ટમાં લેવાનું તમારે થશે. તો આપણે એક્ઝામ્પલ દ્વારા સમજીએ. તો આપણે પ્રીવિયસ લેક્ચરમાં એક રિએક્શન જોઈ હતી, ડીકમ્પોઝિશન ઓફ હાઇડ્રોજન પેરોક્સાઇડ. તો એમાં આપણે શું કર્યું હતું? તો કે આપણે હાઇડ્રોજન પેરોક્સાઇડ લીધેલ અને તેની પીટી કેટાલિસ્ટની હાજરીમાં રિએક્શન કરાવેલ. તો આપણે ડીકમ્પોઝિશન કરીને વોટર મોલેક્યુલ અને ઓક્સિજન O2 મળેલ. તો આ રિએક્શનમાં આપણે હાઇડ્રોજન પેરોક્સાઇડ, ધારો કે આપણે હાઇડ્રોજન પેરોક્સાઇડ 10⁸ લીટર લઈએ તો આપણે જે કેટાલિસ્ટ પીટી વાપરીએ છીએ તે 1 ગ્રામ એટલે કે લાર્જ અમાઉન્ટ ઓફ કેમિકલ ટ્રાન્સફર એટલે કે જે હાઇડ્રોજન પેરોક્સાઇડ છે તેનું આપણે ડીકમ્પોઝિશન કરવા માત્ર સ્મોલ ક્વોન્ટિટી એટલે કે 1 જ ગ્રામ પ્લેટિનિયમ મેટલ નો યુઝ થશે. એ જ રીતના આપણે બીજું એક્ઝામ્પલ જોઈએ. તો આપણે પ્રીવિયસ લેક્ચરમાં જોયું તે પ્રમાણે ઇન્વર્ઝન ઓફ સુગર. તો ઇન્વર્ઝન ઓફ સુગરમાં આપણે શું કરેલ? તો કે આપણે સુગરનું હાઇડ્રોલિસિસ કરેલ. સુગરનું આપણે હાઇડ્રોલિસિસ ઇન પ્રેઝન્ટ ઓફ H2SO4 કરેલ અને આપણે ગ્લુકોઝ અને ફ્રુક્ટોઝ મળેલ. તો તેમાં આપણે સુક્રોઝ જે લઈએ છીએ, સુક્રોઝ એટલે કે જે આપણે સુગર મોલેક્યુલ લઈએ છીએ તેનું આપણે
ઇન્વર્ઝન કરવા માટે જે H2SO4 વાપરીએ છીએ તે સ્મોલ ક્વોન્ટિટીમાં લેવાનું થશે. તો આપણે આ સેકન્ડ રિએક્શન દ્વારા સ્મોલ અમાઉન્ટ ઓફ ધ કેટાલિસ ઇઝ રિક્વાયર, જે કેટાલિસની કેરેક્ટરિસ્ટિક છે તે શીખી ગયા. હવે આપણે પોઈન્ટ 2 જોશી, જેમાં આપણે પોઈન્ટ 2 માં the catalyst remains unchanged in mass and chemical composition. તો આ પોઈન્ટમાં શું કહેવા માંગે છે? તો કે કેટાલિસ છે ઈ આપણે રિએક્શન દરમિયાન યુઝ કરીએ છીએ, તો લાસ્ટમાં તો આપણે કેટાલિસ પાછો એન્ડ ઓફ રિએક્શન તો મળવાનો જ છે, તો તેનું માસ અને કેમિકલ કમ્પોઝિશન છે તેમાં ચેન્જ થશે નહીં. તો શેમાં ચેન્જ થશે તે પોઈન્ટ લખીએ. એટ ધ એન્ડ ઓફ the reaction, at the end of reaction, a change in its physical state, color, એક્સ્ટ્રા. એટલે કે એન્ડ ઓફ રિએક્શન આપણે જે કેટાલિસ મળશે તેની ફિઝિકલ સ્ટેટ અને કલરમાં ચેન્જ જોવા મળશે, પરંતુ માસ અને કેમિકલ કમ્પોઝિશનમાં કોઈ ચેન્જ જોવા મળશે નહીં. તો આપણે વધારે સમજાય તે માટે આપણે એક્ઝામ્પલ દ્વારા સમજીએ. તો આપણે પ્રીવિયસ લેક્ચરમાં આ રિએક્શન જોયેલ હતી કે જેમાં આપણે ડીકમ્પોઝિશન ઓફ પોટેશિયમ ક્લોરેટ, તો આપણે પોટેશિયમ ક્લોરેટનું ડીકમ્પોઝિશન કરેલ. તો આપણે જોઈએ પોટેશિયમ ક્લોરાઇડનું ડીકમ્પોઝિશન આપણે કરવા માટે કેટાલિસ MnO2 નો યુઝ કરેલ અને આપણે KCl અને 3 મોલ ઓક્સિજન O2 મળેલ. ઓકે, તો આ રિએક્શનમાં જ્યારે આપણે MnO2 કેટાલિસ્ટનો યુઝ કરીએ છીએ તો આપણે લાસ્ટમાં જ્યારે મળે ત્યારે તેનું માસ અને કેમિકલ કમ્પોઝિશન ચેન્જ થશે નહીં, પરંતુ જ્યારે આપણે એઝ અ કેટાલિસ્ટ વાપરીએ છીએ ત્યારે MnO2 ના ગ્રેન્યુઅલ ફોર્મમાં, એટલે કે ગ્રેન્યુલેટેડ દાણાદાર ફોર્મમાં લઈએ છીએ. જ્યારે તે આપણે લાસ્ટમાં એન્ડ ઓફ રિએક્શન આપણે લાસ્ટમાં MnO2 પાછું મળશે ત્યારે તે પાવડર ફોર્મમાં આપણે પાછું મળશે, એટલે કે તેની ફિઝિકલ પ્રોપર્ટી ચેન્જ થશે, પરંતુ કેમિકલ કમ્પોઝિશન ચેન્જ થશે નહીં. તો હવે આપણે થર્ડ કેરેક્ટરિસ્ટિક ઓફ કેટાલિસ જોઈ. inability of start reaction. તો આ પોઈન્ટ શું કહેવા માંગે છે? તો કે according to Ostwald rule, a catalyst cannot start a reaction. However, can only decrease and increase the rate of reaction.
એટલે કે આ પોઈન્ટમાં શું કહેવા માંગે છે તો કે એકોર્ડિંગ ટુ ઓસ્વાલ્ડ રૂલ કેટાલિસ્ટ કેન નોટ સ્ટાર્ટ અ રિએક્શન, એટલે કે કોઈ કેટાલિસ્ટ છે એ કોઈ રિએક્શન ને સ્ટાર્ટ નથી કરતો, પરંતુ તે શું કરે છે તો કે રેટ ઓફ રિએક્શન ઇન્ક્રીઝ કરે છે અને રેટ ઓફ રિએક્શન ડિક્રીઝ કરે છે. તો આપણે કોઈ પણ એક રિએક્શન લઈએ, ધારો કે આપણે આ ડીકમ્પોઝિશન ઓફ પોટેશિયમ ક્લોરેટ ના એક્ઝામ્પલ દ્વારા સમજીએ તો કે જેમાં પોટેશિયમ ક્લોરેટ નું ડીકમ્પોઝિશન માટે આપણે MnO2 વાપરીએ છીએ, તે ડીકમ્પોઝિશન કરવાનું ચાલુ નથી કરતું, પરંતુ જે રેટ ઓફ રિએક્શન હોય છે તે ઇન્ક્રીઝ અને ડિક્રીઝ કરવાનું વર્ક કરે છે. તો આ 3 પોઈન્ટ તમારી બુકમાં નોટ ડાઉન કરી લ્યો. પછી આપણે 4th પોઈન્ટ જોઈએ. તો નેક્સ્ટ આપણે 4th પોઈન્ટ એટલે કે 4th કેરેક્ટરિસ્ટિક ઓફ કેટાલિસિસ જોઈએ. તો સ્પેસિફિક નેચર ઓફ અ કેટાલિસ્ટ, સ્પેસિફિક નેચર ઓફ અ કેટાલિસ્ટ. તો તેમાં આપણે પોઈન્ટ વાઇઝ સમજીએ. એક્શન ઓફ ઇઝ highly specific in nature, એટલે કે કોઈ પણ સ્પેસિફિક રિએક્શન માટે સ્પેસિફિક નેચર વાળો કેટાલિસ્ટ યુઝ થશે. આપણે અગાઉ જોઈ તે પ્રમાણે રિએક્શનમાં બધી જ રિએક્શન અલગ અલગ હોય, ડીકમ્પોઝિશન કરવાનું હતું, પછી તો આપણે બીજી રિએક્શન ઇન્વર્શન ઓફ સુગર જોઈ હતી. તો બધામાં કેટાલિસ્ટ કેવો હતો તો કે ડિફરન્ટ કેટાલિસ્ટ નો યુઝ કરીને આપણે રિએક્શન કરેલ. તો ધેટ is a particular substance can act as a catalyst only in a particular reaction and not in all. એટલે કે જે મેં તમને કીધું તે જ આ પોઈન્ટ શું કહેવા માંગે છે તો કે પર્ટિક્યુલર સબસ્ટન્સ એટલે કે કોઈ પર્ટિક્યુલર કેટાલિસ્ટ આપણે વાપરવું છે તો એ પર્ટિક્યુલર રિએક્શન માટે યુઝ થશે. બરોબર, પર્ટિક્યુલર કોઈ પણ રિએક્શન આપણે કરાવી છે તો એમાં આપણે પર્ટિક્યુલર કેટાલિસ્ટ વાપરશી તો જ આપણે જે પ્રોડક્ટ મળે એ વ્યવસ્થિત મળશે. તો આપણે એક્ઝામ્પલ દ્વારા સમજીએ. તો તેમાં પણ આપણે ડીકમ્પોઝિશન ઓફ પોટેશિયમ ક્લોરેટ. તો ડીકમ્પોઝિશન ઓફ પોટેશિયમ ક્લોરેટમાં આપણે શું કરેલું તો કે પોટેશિયમ ક્લોરેટનું ડીકમ્પોઝિશન આપણે MnO2 ની પ્રેઝન્ટમાં કરેલું, તો આપણે 2 મોલ ઓફ KCl અને O2 મળેલ. તો આપણે જો પોટેશિયમ ક્લોરેટનું ડીકમ્પોઝિશન કરવું હોય તો એના માટે આપણે આ કેટાલિસ્ટ વાપરીએ એટલે કે MnO2 વાપરીએ તો જ એનું ઇઝીલી કમ્પોઝિશન થશે અને તેનો રેટ ઓફ રિએક્શન ઇન્ક્રીઝ અથવા તો ડિક્રીઝ થશે. ઓકે, તો આ પોઈન્ટમાં એટલું યાદ રાખવાનું કે પર્ટિક્યુલર રિએક્શન માટે પર્ટિક્યુલર કેટાલિસ્ટ આપણે વાપરવાનો થશે. નેક્સ્ટ આપણે કેરેક્ટરિસ્ટિક ઓફ
કેટાલિસિસ જોઈએ તો નેચર ઓફ the product is unalterate by the presence of the catalyst. એટલે કે શું થશે તો કે આપણે જો કોઈ જુદી જુદી રિએક્શન લેશું તો આપણે કેમ જુદી જુદી રિએક્શન લેશું અગાઉ જોયું કે સ્પેસિફિક નેચર હોય એટલે કે જુદી જુદી રિએક્શન લેશું તો જુદા જુદા કેટાલિસ્ટ આપણે વાપરવા પડશે. તો આ પોઈન્ટ શું કહે છે કે કોઈ પણ આપણે એક જ રિએક્શન છે એ આપણે જુદા જુદા કેટાલિસ્ટ વાપરીને કરશું તો આપણે શું થશે તો કે જુદી જુદી પ્રોડક્ટ મળશે. તો આપણે પોઈન્ટ વાઇઝ સમજીએ જેથી આપણે ઇઝીલી સમજાઈ જાય. તો આપણે સલ્ફર ડાયોક્સાઇડ અને ઓક્સિજનનું ઓલવેઝ કોમ્બિનેશન કરશું અથવા તો કમ્બાઈન કરશું તો આપણે શું મળશે SO3 જ મળશે. હવે તેમાં આપણે કેટાલિસ વાપરીએ કેટાલિસની પ્રેઝન્ટમાં કરીએ અથવા તો કેટાલિસની એબ્સન્ટમાં કરીએ તોય આપણે શું મળશે તો કે સલ્ફર ટ્રાયોક્સાઇડ જ મળશે. ઓકે, પણ અમુક રિએક્શન એવી હોય કે જેમાં આપણે ડિફરન્ટ ટાઈપ એટલે કે સમ એક્સેપ્શન નો મીનિંગ થશે અપવાદ. સમ એક્સેપ્શન આર ફોલોઝ. તો તેમાં શું થશે તો કે આપણે રિએક્શન જોઈએ કાર્બન મોનોક્સાઇડ અને H2 કમ્બાઈન થશે તો give three different product when three different catalysts are used. એટલે કે આપણે કાર્બન મોનોક્સાઇડ અને H2 નું આપણે કોમ્બિનેશન કરવાનું છે. વન ટાઈપ ઓફ કોમ્બિનેશન કરીએ તો તેમાં આપણે 3 ડિફરન્ટ કેટાલિસ્ટ નો યુઝ કરશું તો આપણે 3 ડિફરન્ટ પ્રોડક્ટ મળશે. તો કઈ રીતના તે આપણે જોઈએ. કાર્બન મોનોક્સાઇડ ની આપણે પહેલા 2 મોલ H2 રિએક્શન કરશું. કેટાલિસ્ટ તરીકે આપણે ZnO અથવા Cr2O3 વાપરશું તો આપણે શું પ્રોડક્ટ મળશે તો કે આપણે મિથેનોલ પ્રોડક્ટ મળશે. ઈ જ રીતના જો આપણે CO નું કોમ્બિનેશન 3 મોલ H2O કરાવી ઇન ધ પ્રેઝન્ટ ઓફ કેટાલિસ્ટ નિકલ તો આપણે મિથેન અને H2O મળશે. ઈ જ રીતના થર્ડ રિએક્શન જોઈએ તો તેમાં આપણે CO નું કોમ્બિનેશન H2 ઇન પ્રેઝન્ટ કેટાલિસ્ટ આપણે CO ની પ્રેઝન્ટમાં કરશું તો આપણે ફોર્માલ્ડિહાઇડ મળશે. એટલે આ પોઈન્ટ દ્વારા આપણે શું સમજ્યા કે આપણે જે રિએક્ટન્ટ લેવાના છે એ સેમ જ લેવાના છે પરંતુ જે આપણે કેટાલિસ્ટ વાપરી છે તે અલગ અલગ વાપરશું તો આપણે 3 અલગ અલગ પ્રોડક્ટ મળશે. આટલું તમારી બુકમાં નોટ ડાઉન કરી લ્યો. પછી આપણે નેક્સ્ટ પોઈન્ટ જોઈએ. ચાલો આપણે નેક્સ્ટ પોઈન્ટ જોઈએ. તો નેક્સ્ટ પોઈન્ટ change of temperature alter the rate of a catalytic
change of temperature alter the rate of catalytic reaction. Catalytic reaction. તો આ પોઈન્ટ શું કહેવા માંગે છે? તો કે તમે ચેન્જ ઓફ ટેમ્પરેચર એટલે કે તમે ટેમ્પરેચરમાં ચેન્જ કરો તો રેટ ઓફ કેટાલિસ્ટ રિએક્શન એટલે કે જે આપણે કેટાલિસ્ટની પ્રેઝન્ટમાં જે રિએક્શન કરી એને કેવી રિએક્શન કહેવાય? તો કે કેટાલિક રિએક્શન. તો એ પણ ચેન્જ થશે. કોઈ પણ રિએક્શન છે તેમાં પર્ટિક્યુલર ટેમ્પરેચર રિક્વાયર હોય, બરોબર? તો એવા ટેમ્પરેચરને શું કહેવાય? તો કે ઓપ્ટિમમ ટેમ્પરેચર. તો પહેલા આપણે આ પોઈન્ટ સમજતા પહેલા આપણે ઓપ્ટિમમ ટેમ્પરેચર વિશે જોઈ. ઓપ્ટિમમ ટેમ્પરેચર. તો ઓપ્ટિમમ ટેમ્પરેચર કોને કહેવાશે? તો કે ધ રેટ ઓફ રિએક્શન is maximum. Rate of reaction is maximum at a particular temperature is called optimum temperature. એટલે કે શું થશે કે રેટ ઓફ રિએક્શન એનો મેક્સિમમ થાય કે એમાં જે ટેમ્પરેચર હોય મેક્સિમમ રેટ ઓફ રિએક્શન મેક્સિમમ થશે કે જ્યારે આપણે પર્ટિક્યુલર ટેમ્પરેચરનો યુઝ કરશું તો એને શું કહેવાશે? ઓપ્ટિમમ ટેમ્પરેચર. જ્યારે ટેમ્પરેચર છે તે ઇન્ક્રીઝ થશે, ટેમ્પરેચર ઇન્ક્રીઝ થશે ત્યારે રેટ ઓફ રિએક્શન શું થાય? તો કે ઇન્ક્રીઝ થશે. જ્યારે ટેમ્પરેચર ડિક્રીઝ થશે ત્યારે રેટ ઓફ રિએક્શન પણ શું થશે? ડિક્રીઝ થશે. તો આ 6 કેરેક્ટરિસ્ટિક ઓફ કેટાલિસિસ હતી. તો આ પોઈન્ટને નોટ ડાઉન કરી લ્યો. ઓકે. તો હવે પછીના આપણે નેક્સ્ટ લેક્ચરમાં પ્રોમોટર્સ અને કેટાલિટિક પોઈઝનિંગ વિશે ભણશું. થેન્ક યુ.